યુએનએચઆરસી ટીમ સુરત વતી શ્રી મહેન્દ્રભાઈ રેવાવાલાની જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। યુએનએચઆરસી સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિ સુરત ટીમ દ્વારા આજરોજ સુરત શહેરના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ રેવાવાલાનું આજે 64મો જન્મદિવસ છે અને આ જન્મદિવસની ઉજવણી સુરત ટીમના સભ્યોની સાથે આશરા વૃદ્ધાશ્રમ અલથાણ સુરત ખાતે કરવામાં આવી હતી। આશરા વૃદ્ધાશ્રમને વડીલો સાથે સંધ્યા ભોજનની સેવાનો લાભ હાજર રહેલા ટીમના સભ્યો સાથે મળ્યો। સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિની સંસ્થા ભારતના ઘણા બધા રાજ્યોમાં કાર્યરત છે, એમાં ખાસ ગુજરાત રાજ્યમાં સૌથી મોખરે છે અને હ્યુમન રાઇટ એટલે કે માનવ અધિકારને લગતા ઘણા બધા કાર્યો આ સંસ્થા દ્વારા અવારનવાર થતા રહે છે। આ સંસ્થા દ્વારા પર્યાવરણ સુરક્ષા માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ, સ્વચ્છતા કાર્યક્રમ, સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી કઈ રીતે પહોંચે અને લગતા કાર્યક્રમ, ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ, એજ્યુકેશન સેલ દ્વારા શિક્ષણને લગતા કાર્યક્રમ, મેડિકલ સેલ દ્વારા હેલ્થ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવે છે। जी, आपने शुभ नाम? डॉक्टर अजय देसाई। जी, आज शू कार्यक्रम નું આયોજન કરવામાં આવ્યું? आज हमारी संस्था संयुक्त नैतिक मानव अधिकार समिति द्वारा अमरा सूरत शहरना आदरणीय उपप्रमुख श्री અને અમારા પરમ મિત્ર વડીલ બંધુ શ્રી મહેન્દ્રભાઈ રેવાવાલાનો આજે 64મો જન્મદિવસનો પ્રસંગ છે। વૃદ્ધો માટે શું કામગીરી કરવામાં આવે છે? આજે અમે અત્યારે એમના જન્મદિવસ નિમિત્તે આશરા વૃદ્ધાશ્રમ બ્રેડ લાઇનર સર્કલ પાસે અલથાણ આજે અમે એમના જન્મદિવસ નિમિત્તે વૃદ્ધો સાથે એક સંધ્યા ભોજનનું આયોજન કરેલું છે। સંયુક્ત નૈતિક માનવ અધિકાર સંગઠન દ્વારા સમગ્ર સુરતમાં શું કામગીરી કરવામાં આવે છે તેમજ ગુજરાતમાં? અમારી સંસ્થા આમ તો ભારતના ઘણા બધા રાજ્યોમાં કાર્યરત છે, પણ પર્ટિક્યુલરલી ગુજરાતમાં પણ ઘણી બધા દરેક જિલ્લામાં અમારી સંસ્થા કાર્યરત છે અને સુરત ખાતે અમારી સંસ્થાની ટીમ દ્વારા માનવ અધિકારને લગતા જે પણ કંઈ પણ કાર્યો આવે, બીજું કે ટ્રાફિક અવેરનેસ, વ્યક્તિને જે રોજબરોજના જીવનમાં જે તકલીફ પડતી હોય તો એનો અમે QR કોડ દ્વારા અમને પ્રશ્ન મોકલે તો અમે એને સોલ્વ કરવાનો અમારા સંસ્થા તરફથી પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ।